Brought to you by TechnoSpark 20 series smartphones. નમસ્કાર મિત્રો, ક્ષત્રિય સમાજનું આંદોલન એક દિશામાં અને તેની સામે જયરાજસિંહ જાડેજા, સીજે ચાવડા, ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો રાગ અલગ દિશામાં. આપને ખબર છે કે રાજ્યમાં ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે. પરસોત્તમ રૂપાલા, કેન્દ્રીય મંત્રી, તેમની ટિકિટ પાછી ખેંચવા માગ કરવામાં આવી રહી છે. પરંતુ આ તમામ વિરોધમાં જયરાજસિંહ જાડેજા ક્યાં છે? આ તમામ વિરોધમાં સીજે ચાવડા ક્યાં છે? આ તમામ વિરોધમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા ક્યાં છે? આ સવાલ હું નહીં, પરંતુ આ સવાલ ક્ષત્રિય સમાજના લોકો પૂછી રહ્યા છે. આ સવાલ તેમની વિધાનસભામાં આવતા તેમના જ સમાજના લોકો પૂછી રહ્યા છે. જયરાજસિંહ જાડેજા, સીજે ચાવડા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા, આ ત્રણ વ્યક્તિઓ પર વાત, તેમની વિધાનસભા સીટ પર વાત. કારણ કે ક્ષત્રિય સમાજ તેમની વિધાનસભા સીટમાં અસ્તિત્વ ધરાવે છે, તેઓ ત્યાં રહે છે અને તેઓ તેમના સમાજમાં મોટું સ્થાન પણ ધરાવે છે. અમને ખબર છે કે ગોંડલમાં સંમેલન મળ્યું. ગોંડલમાં સંમેલન મળે છે, પરસોત્તમ રૂપાલા માફી માગે છે, પરંતુ એ માફીને સ્વીકારવામાં આવતી નથી. જયરાજસિંહ જાડેજા ગોંડલમાં રાજ કરે છે, તેમનો પરિવાર રાજ કરે છે, તેઓ ધારાસભ્ય રહ્યા, ત્યારબાદ તેમના પત્ની ગીતાબા જાડેજા રાજ કરે છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું કે શાસ્ત્ર ધર્મ એ પણ છે કે સામેવાળાને માફ કરવામાં આવે, પરંતુ આજ સુધી ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલાને માફી નથી આપી. જયરાજસિંહ જાડેજા આ વિરોધમાં નથી, પરંતુ માફી આપવાના સમર્થનમાં છે, જેના પરિણામે ક્ષત્રિય સમાજ જયરાજસિંહ જાડેજાનો વિરોધ કરી રહ્યો છે. વધારે વાત કરીએ પહેલા ત્રણેય નેતાઓ અને તેમની વિધાનસભા વિશે થોડી માહિતી મેળવી લઈએ. સીજે ચાવડા વિજાપુરથી ધારાસભ્ય બન્યા. 2022માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા, પક્ષ પલટો કર્યો. તેમને ક્યાં ખબર હતી કે ક્ષત્રિય સમાજનું આ આંદોલન થવાનું છે? તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા. હવે તે જે બેઠક પરથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે, વિજાપુરથી ફરી એક વખત પેટા ચૂંટણી, ત્યાં ક્ષત્રિય સમાજ 10%થી પણ વધુ છે અને ક્ષત્રિય સમાજ મહત્વની ભૂમિકા વિજાપુરમાં ભજવે છે. જો કોંગ્રેસ તેની સામે પાટીદાર આગેવાન ઉતારે, એટલે કે બહુમતી પાટીદારની છે, પરંતુ મહત્વપૂર્ણ ભૂમિકા ક્ષત્રિય સમાજ ભજવે છે. કોંગ્રેસ પાટીદાર ઉમેદવાર ઉતારે છે અને ક્ષત્રિય સમાજ સીજે ચાવડાથી ખફા રહે છે, તો પરિણામ કંઈક અલગ આવી શકે છે. સીજે ચાવડા આજ દિવસ સુધી ક્ષત્રિય સમાજના આ વિરોધને લઈ બોલ્યા નથી. સીજે ચાવડાએ ન તો સમર્થન જાહેર કર્યું છે, જેના પરિણામે તેમના જ સમાજના લોકો તેમની પાસે સવાલ પૂછી રહ્યા છે કે સીજેભાઈ શા માટે અમારી સાથે નથી ઊભા? વધુ વાત કરીએ પહેલા વાત કરી લઈએ વાઘોડિયા સીટ. વાઘોડિયા સીટ અપક્ષ જીતીને આવ્યા ધર્મેન્દ્રસિંહ વાઘેલા. એ ધર્મેન્દ્રસિંહ વાઘેલા કે જેઓની પોતાની એક મત બેંક છે, જેઓ ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટની માંગ કરી રહ્યા હતા 2022માં, પરંતુ ટિકિટ ન આપવામાં આવી. ટિકિટ ન મળતા તેઓએ અપક્ષ દાવેદારી કરી અને જીતી ગયા. પક્ષ પલટો કર્યો, ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા, પેટા ચૂંટણી થશે વાઘોડિયામાં અને આ જ વાઘોડિયામાં ક્ષત્રિય સમાજની પણ મોટી જનસંખ્યા છે. ક્ષત્રિય સમાજની મોટી જનસંખ્યા છે, પરંતુ આજ દિવસ સુધી વાઘોડિયા બેઠકમાંથી એવો વિરોધ સામે નથી આવ્યો. લોકો કહી રહ્યા છે કે વાઘોડિયાના ક્ષત્રિયો ધર્મેન્દ્રસિંહ વાઘેલાની સાથે છે અને તેના કારણે જ તેઓ આજે શાંત બેઠા છે. વાઘોડિયામાં પણ શું પરિણામ આવશે તેના પર નજર રહેશે. એટલે કે કુલ 3 બેઠક. ગોંડલ બેઠકમાં ચૂંટણી નથી, પરંતુ ગોંડલ બેઠકમાં આવનાર સમયમાં ચૂંટણી તો થવાની છે. ગોંડલ બેઠકમાં જે ક્ષત્રિયો રહે છે, જે ક્ષત્રિય સમાજના લોકો છે, તે કહી રહ્યા છે કે જયરાજસિંહને જે માન આપવામાં આવતું હતું, જયરાજસિંહની જે સમાજમાં ઇજ્જત હતી, એ જયરાજસિંહે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં વાત કરીને ખોઈ બેઠી છે. ગોંડલમાં આમ તો લેઉવા પાટીદારની સંખ્યા સૌથી વધુ છે. લેઉવા પાટીદાર જયરાજસિંહ જાડેજા સાથે હોય છે, પરંતુ ક્ષત્રિય સમાજની પણ સંખ્યા છે. 7 થી 10,000 જેટલી ક્ષત્રિયોની જનસંખ્યા છે, જે જયરાજસિંહ જાડેજાને અસર પણ ના કરે. તે મત કદાચ ન આપે તેમને, તો પણ જયરાજસિંહ જાડેજા જીતે. પરંતુ જયરાજસિંહ જાડેજાની જે છબી હતી ક્ષત્રિય સમાજમાં છે, તેમને માન સન્માન મળતું હતું, તેના પર હવે પ્રશ્નાર્થ મુકાઈ ગયો છે. સીજે ચાવડા કોંગ્રેસમાં સિનિયર આગેવાન હતા. હવે ભારતીય જનતા પાર્ટીમાં મંત્રી બનવા માટે મથી રહ્યા છે તેવું પણ લોકો કહી રહ્યા છે.
ભારતીય જનતા પાર્ટીમાં વિજાપુરથી જીતી જાય તે માટે પણ તેમને કામ શરૂ છે અને ડર પણ છે. તેમણે મોટી યાત્રા કાઢી હતી, પણ ડર છે એટલા માટે જ આજ સુધી તેઓ ક્ષત્રિયોના સમર્થનમાં પણ નથી બોલ્યા અને વિરોધમાં પણ નથી બોલ્યા. હવે આ સીજે ચાવડાનું શું થશે? કારણ કે સીજે ચાવડાની મત બેંક છે તેમાં પણ ક્ષત્રિય સમાજના લોકો આવે છે. મેં જે પહેલા કીધું એ મુજબ જો સામે કોંગ્રેસ પાટીદાર મજબૂત આગેવાન ઉતારી દે છે અને ક્ષત્રિય સમાજ સીજે ચાવડાથી ખફા રહે છે તો પરિણામ કંઈક અલગ આવશે. વાઘોડિયા બેઠક પર આમ તો મધુ શ્રીવાસ્તવ પોતે ભારતીય જનતા પાર્ટીના પોતાને દાવેદાર ગણાવતા હતા. 1995 થી 2017 સુધી ધારાસભ્ય, એક અથ્થું શાસન અને તેનો પોતાનો પણ એક અલગ દબદબો. પરંતુ 2022માં તેને કાપવામાં આવે છે, તેની જગ્યાએ અન્ય ઉમેદવારને ટિકિટ આપવામાં આવે છે. હવે વાત મૂળ એ છે કે ધર્મેન્દ્રસિંહ જાડેજા લડી તો રહ્યા છે, પરંતુ ધર્મેન્દ્રસિંહ જાડેજાની સામે શાંત બેઠેલા ક્ષત્રિયો તેને દગો ના આપે. જો આ ત્રણેય બે બેઠકની જે પેટા ચૂંટણી થવા જઈ રહી છે તે બંને બેઠકમાં ક્ષત્રિય સમાજ કોંગ્રેસ તરફ રહે છે, તો આ બંને બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મોટી મુશ્કેલી પડી શકે છે. ક્ષત્રિય સમાજ કરણી સેના પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહી છે, કહી રહી છે કે પરસોત્તમ રૂપાલા ટિકિટ પાછી ખેંચે. આ માટે ધંધુકામાં સંમેલન મળ્યું હતું અને એ જ માગ હજુ પણ અડગ છે. પરંતુ સ્થાનિક કેટલાક નેતાઓને ભાજપૂતો કહેવામાં આવી રહ્યા છે. ભાજપૂતો એટલે કે એવા રાજપૂતો કે જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને ક્ષત્રિય સમાજની સાથે નથી ઊભા. આજે તેઓ ક્ષત્રિય સમાજને માફી માગી છે તો માફી આપી દેવા માટે, માફ કરી દેવા માટે દબાણ લાવી રહ્યા છે. કરણી સેના મેદાને છે, પદ્મિનીબા વાળા મેદાને છે, માફ કરશો, તૃપ્તિબા મેદાને છે અને આ સહિત કરણી સેના અને ક્ષત્રિય સમાજના આગેવાનો મેદાને છે. હવે જોવાનું રહ્યું કે તે લોકો માફી માગી છે સ્વીકારી તો નથી, પરંતુ એ લોકો ટિકિટ પાછી ખેંચાવવામાં સફળ રહે છે કે નહીં. જે મૂળ મુદ્દો હતો આ વાતનો એ જ છે કે આવનાર સમયમાં જે ચૂંટણી થશે, પેટા ચૂંટણી હોય કે પછી ગોંડલની વિધાનસભા ચૂંટણી હોય, તેમાં ક્ષત્રિય સમાજ શું કરશે અને ક્ષત્રિય સમાજથી ફટકો પડશે કે નહીં. આમ તો જે ગોંડલમાં રીબડા જૂથ છે તેમના પણ અનિરુદ્ધસિંહ રીબડા પોતે પરસોત્તમ રૂપાલાની સાથે જોવા મળ્યા હતા, પરંતુ વાત અલગ છે, તેઓ હાલ ધારાસભ્ય નથી. જોવું રહ્યું આવનાર સમયમાં શું થાય છે. આપનું શું કહેવું છે જયરાજસિંહ જાડેજા વિશે, તેમના ક્ષત્રિય સમાજના સ્ટેન્ડ વિશે? આપનું શું કહેવું છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા વિશે, તેમના પરસોત્તમ રૂપાલાને માફી આપી દેવાના સમર્થન વિશે? આપનું શું કહેવું છે સીજે ચાવડાની ચૂંટણી વિશે? સીજે ચાવડાના મત વિસ્તારમાં ક્ષત્રિયો આ વખતે શું કરશે? આપનો અભિપ્રાય લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો. મને આપશો રજા. નમસ્કાર.